બાવડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય પોરબંદર દ્વારા ઓનલાઈન લેક્ચર શ્રેણીમાં સર્વે ઋષિકુમારોનું સ્વાગત. મિત્રો, આજે અંગ્રેજી વિષયમાં આપણે એક પોએમનો અભ્યાસ કરવાનો છે. પાઠ્યપુસ્તકમાં આપણી સૌથી પહેલી પોએમ આપેલી છે, પેજ નંબર 118 ઉપર, ધ રિવર. 4 પોએમ છે, તેમાંથી પહેલી પોએમનો આજે અભ્યાસ કરીએ છીએ. આ પોએમ છે એ શીર્ષક ઉપરથી તમે સમજી ગયા હશો કોની વાત છે. એક નદીની વાત છે, એક નદીની કવિતા છે. ખૂબ જ સરસ ભાવવાળી આ કવિતા છે. કવિતાની શરૂઆત કરીએ એ પહેલાં એક બહુ સરસ લાઈન છે નદી માટે, એક સારા કવિએ લખેલી છે. મને યાદ નથી કવિનું નામ, પણ તમે શોધજો, ગોતજો કે આ કવિની કવિતા છે. એની એક લાઈન છે કે મેં પૂછ્યું તું નદીને જીવવાની રીત, કે કઈ રીતે જીવી શકાય, એવી રીતનું કે મેં પૂછ્યું તું નદીને કે જીવવાની રીત શીખાવ. નદી કશું બોલી નહીં, બસ ખડખડ વહેતી રહી. આવી સરસ મજાની વાત નદી વિશે કવિ લખે છે ને અહીંયા પણ આપણે પાઠ્યપુસ્તકમાં નદી વિશે સમજવાનું છે. બહુ જ સરસ 4 અંતરા આપેલા છે. ધ રિવર શીર્ષક છે. ચાલો શરૂઆત કરીએ કવિતાની, પોએમની. દરેક શબ્દ છે તે ઘણું કહી જાય છે, અને અંગ્રેજી શબ્દોના જો મિનિંગ ખ્યાલ ન આવતા હોય તો સાથે અનુવાદ લખતા જાજો. ગ્લોઝરી તો તમારે આપેલી છે, પણ એ સિવાય વધારાના સ્પેલિંગ પણ તમે ભેગા કરો, જેથી કરીને આગળ જતાં કામ લાગે ને સ્પેલિંગનો સંગ્રહ પણ વધે. જેમ બને એમ શબ્દ વધુ મળશે એમ આપણું અંગ્રેજી સુધરશે. શરૂઆત કરીએ ધ રિવરની. રિવર રિવર લિટલ રિવર, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. શું કહે છે? નદી નદી નાનકડીક નદી, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે એટલે શું કહે છે? આનંદથી ચમકતી તારા માર્ગમાં. સ્પાર્કલ એટલે શું થાય? ચમકવું. રિવર રિવર લિટલ રિવર, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ ગ્લાન્સિંગ, લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે. જો કેટલું સરસ છે. OER મીન્સ ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. શું કહે છે? પીળા કાંકરા પર નાચતી અને કૂદતી. પેબલ્સ એટલે શું થાય? કાંકરાઓ. પીળા કાંકરા ઉપર નાચતી અને કૂદતી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ ગ્લાન્સિંગ એટલે શું થાય? ફોલિયેજ એટલે પાંદડા. તો કે ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી. લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે એટલે શું થાય? જાણે એક નાનું બાળક ન હોય, જાણે કે નમતું બાળક જતું હોય, એ રીતે રિવર એટલે કે એવી નદી. જો એનો પરિચય કેટલા સરસ ભાવ સાથે આપે છે એ સમજવાનું છે. કવિ માણસનો પરિચય દેવો હોય તો આપણે એમ કહીએ કે આનું નામ આ છે, તે આ ગામમાં રહે છે, તેનો સ્વભાવ આવો છે. તો અહીંયા નદીનો પરિચય કવિ કઈ રીતે આપે છે એ જોવો તમે. રિવર રિવર લિટલ રિવર, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ ગ્લાન્સિંગ, લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે. એક નાનું બાળક રમતું હોય એવી ભાષે છે. રિવર રિવર સ્વિલિંગ રિવર. શું કહે છે? રિવર રિવર પહેલાં શું કીધું હતું? લિટલ રિવર કીધું હતું, અને ત્યારબાદ શું કહે છે? રિવર રિવર સ્વેલિંગ રિવર, ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, લાઉડર ફાસ્ટર બ્રલિંગ લીપિંગ, ઓવર રોક્સ બાય રોઝ બેંક્સ સ્વીપિંગ, લાઇક ઇમ્પેશિયસ યુથ. જો ફરી પાછું શું કહે છે? તો કે નદી નદી ઉછળતી નદી. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ. ખાલી સારા રસ્તેથી જ પસાર થાય છે એવું નથી. ખાડા ટેકરાવાળા અને સમતલ રસ્તે તો દોડતી જાય છે. અને શું કહે છે? લાઉડર ફાસ્ટર બ્રોલિંગ લીપિંગ, સૌથી મોટા અવાજ સાથે ઝડપથી ખડખડ વહેતી, અને લીપિંગ એટલે કૂદકા મારતી. ઓવર રોક્સ બાય રોઝ બેંક એન્ડ સ્વીપિંગ એટલે કે પથરા ઉપરથી કાંઠા પરના ગુલાબના છોડને સ્પર્શતી અને ઝડપથી દોડતી. લાઇક ઇમ્પેશિયસ યુથ જાણે યુવાનો, એકદમ ઉભરતા યુવાનો, એકદમ ઉન્મત્ત યુવાનો. ઇમ્પેશિયસ એટલે શું થાય? ઉન્મત્ત યુવાનો હોય એવું લાગતી નદી. કેવી લાગે છે? તો કે ઉન્મત્ત યુવાનો જેવી દેખાતી નદી. કોઈ પણ યુથ હોય, કોઈ પણ યુવાનો હોય, એ કેવા હોય? એકદમ જોશ સાથે કંઈ પણ કામ સોંપવું એટલે એકદમ આનંદથી અને એકદમ ઝડપથી.
અને જોરજોરાશથી કામ પૂરું કરનારા હોય છે. તો નદી પણ અહીંયા કેવી લાગે છે? લાઉડર, ફાસ્ટર, બ્રોલિંગ, લીપિંગ. તમે કોઈ પણ નદીના સંપર્કમાં આવ્યા હશો તો તમને ખ્યાલ હશે, જ્યારે એનો અવાજ ચોમાસામાં વધુ આપણને ખ્યાલ આવે. એક સાથે પાણી આવી જાય તો કેવો થોડા દૂર હોય તો પણ નદીનો આપણને અવાજ આવતો હોય. એટલે કે છે ખૂબ મોટા અવાજ સાથે, ખૂબ ઝડપથી. બ્રોલિંગ એટલે શું થાય? તો કે ખડખડ વહેતી, અને લીપિંગ એટલે કૂદતી. રિવર, બ્રીમિંગ રિવર. શું છે? બ્રીમિંગ એટલે શું થાય? છલકતી નદી, છલકતી નદી. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. વિશાળ અને ઊંડી અને સમયની જેમ સ્થિર. સીમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન. આમ સ્થિર લાગે તો પણ કેવી? ગતિમાં, વહેતી. ટેન્ડિંગ ઓન વાર્ડ્સ ટુ ધ ઓશન. સમુદ્રની દિશામાં આગળ વધતી. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ. જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ હોય એવી. મોર્ટલ એટલે શું થશે? માણસ. અને પ્રાઇમ એટલે શું થાય? શ્રેષ્ઠ સમય અથવા તો શ્રેષ્ઠ કોઈ ભાગ હોય એને શું કહેવાય? પ્રાઇમ. રિવર, હેડલોંગ રિવર. જો આ દરેક શબ્દની સાથે જુઓ, સૌથી પહેલાં કયું નામ આપ્યું એને? લિટલ રિવર કીધું, પછી સ્વેલિંગ રિવર, બ્રીમિંગ રિવર, અને છેલ્લે શું કીધું? હેડલોંગ રિવર. હેડલોંગ રિવર એટલે શું થશે? તો કે ભાઈ એકદમ ઉતાવળથી, વગર વિચારીએ જતી હોય એવું. રિવર, હેડલોંગ રિવર. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી. નદી, ઉતાવળી નદી, દરિયામાં તું ધસી જાતી. સી ધેટ લાઇન hath never sounded, see that sail hath never rounded. શું કે છે? તો કે દરિયો જેની ઊંડાઈ અમાપ છે, દરિયો જેનો પ્રવાસ નિરંતર છે. એ કેવું છે? તો કે આપણે દરિયાનું માપ ન કાઢી શકીએ, એકદમ અમાપ છે, ક્ષિતિજ આપણે માપી જ ન શકીએ. લાઇક એટર્નિટી એટલે શું થાય? અનંતકાળ, શાશ્વતી. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ. રિવર, હેડલોંગ રિવર. અરે નદી, એ ઉતાવળી નદી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી. કેવી? તો કે આપણે દરેક નદી છે એ ક્યાં અંત પામે? સમુદ્રમાં. તો કે તું સમુદ્રમાં ધસી જતી, દરિયામાં તું ધસી જતી. કે જે કેવો દરિયો છે? તો કે જે એકદમ અમાપ છે, તેની ઊંડાઈ અમાપ છે. તેનો કેવી છે? તો કે પ્રવાસ કેવો છે? નિરંતર છે. જાણે નદી છે એ કેવી થઈ ગઈ હોય? શાશ્વતી થઈ ગઈ હોય, જે આપણે માનીએ તો અનંતકાળ થઈ ગઈ હોય એવી નદી. રિવર, લિટલ રિવર. ખૂબ જ સુંદર પોએમ આ આપેલી છે. તમે પણ એક નાનકડી અથવા તો તમને કોઈ પણ ગમતા વિષય ઉપર કવિતા લખવાનો પ્રયત્ન કરો. તમારા ભાવ શબ્દરૂપી ઠાલવો, કે જેથી કરીને તમે પણ એક સારા કવિ અને લેખક બની શકો. આના આપણે સારામાં સારા અઘરા જે સ્પેલિંગ છે એ નોટબુક્સમાં લખવાના છે. આન્સર ધ ક્વેશ્ચન્સ આપેલા છે એ સાથે આપણે ગ્લોસરી અને ક્વેશ્ચન આન્સર સાથે કરીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.